અહીંયા ભાઈ હું છે હાથમાં માનવા હાવું અહીંયા આપ જોવા દે હું છે બાપુએ પ્રસાદી આપી. પ્રસાદી છે તો પ્રસાદી ખાવાની જ હોય ને. તુલા એ બહુ મજા આવી. रुको जरा મજા તો આવે છે સબર ને કરો. બાપુએ પ્રસાદી આપી. હલે લાવો હે રોજીભાઈ તેમ ગઢા થઈ ગયા. ત્યાં દવા કેવી લાવ્યો ક્યાંથી તું હાલવા માંય शाबाश મારો બેટો ગઢો કરી દીધો મને આમ નામ હો ઘડીકમાં કેમ થઈ ગયું ક્યાંથી ફાકી લાવ્યો કોને ખબર. કાંઈ વાંધો નહીં ગઢમાં ગઢા છે ગઢાનો ખુદ ઉપયોગ કરી લેવાનો મને આઈડિયો આવ્યો છે. ગમે ત્યાં હું માગવા જાશ એટલે મને કોઈ ઓળખશે નહીં અને ગઢામાં કરવી જલસો હવે પેલા નાચ્યો બેઠો છે ત્યાં જઈને એક્ટિંગ કરવું સારી. બોલા એ આવો દાદા આવો. બોલા વાત કરી માં બાપા બહુ થાચી ગયો છે તણે છો થઈ ગયો છે. હા હારી પેટ થઈ ગયો તણે છો થઈ ગયો છે તણે છો. તને તારા લગન માં ગોળી હું લાવી દીધી હતી એના 5000 કેટલા 5000 તણે છો મટતો નથી એનું મારે શું કરવું. લ્યો 5000 દઉં. 5000 તો કામ થઈ જાય. લ્યો 5000 દઉં. 5000 ના બદલે 10000. शाबाश 10,000 ના જોતા બાપા. લ્યો 5000 તો. रुको जरा બાપા તણે છો થઈ ગયો છે. હારો થઈ જાય દાદા પણ તમે તો મને પૂરો કરી નાખ્યો. ડોક્ટર ક્યાં છે કેટલા વાગે આવે ઈ મને ખબર નથી બાપા. ઈ આવે લગભગ 11 વાગે આવે. ઠંડા લાલ કેટલા વાગે આવે 11 વાગે આવે છે. 11 વાગે આવે તો બાપા હું જાવ હવે. હા જાઓ. કોથા કાઢી નાખ્યા હોય છે બાપા. મરી ગયો છે ના પણ રહેજો દાદા. તણે છો એવો થઈ ગયો છે. હવે આડો ના લાલ્યા પાસે જાતો હું અહીંયા એક્ટિંગ શરૂ કરું. આવો બાબા આવો. પેલા જુવાન તું બેઠો છો અહીં તને ખબર ન આ ગામમાં એક ડોક્ટર વખણાય સર ને વખણાય. હા એક ડોક્ટર પાસે મારે જવાનું છે. તમને દાદા મેં કોઈ જોયા જ ના. ત્યાં નો જોયા મારે તારા બાપા રે ઉઠક બેઠક 30 વર્ષ પેલા હતી. અત્યારે હું બેગ શેત્રુજીના કાંઠે વયો બાપા. શેત્રુજીના કાંઠે વયો લખવા થઈ ગયો હાથમાંથી તને ખબર ન પડે મારા બાપા. હું થઈ ગયો તમને લખવા થઈ ગયો છે તને ખબર ન પડે મારે ડોક્ટર પાસે જવાનું છે. ડોક્ટર 11-12 વાગે આવતો હશે ગામમાં. 12 વાગ્યા જારે આવે તારે મને થોડાક પૈસાની જરૂર છે. મારું પાકીટ બસ માંથી કોક સોજી ગયું છે. હવે ઘેરે જવા એમ આપો નથી. 1000 રૂપિયા. 1000 રૂપિયા નહીં થાય. બોલ્યો ફી કેટલી લેશે મને ખબર નથી. વધુ ના મારે ઘડીએ ઘરે પડ્યા પેટીમાં. બોલ્યો કેટલી ડોક્ટર ફી લેશે એનું નામ શું છે ઈ મને એનું નામ ગાંડાલાલ ડોક્ટર. ગાંડાલાલ ડોક્ટર ની ફી કેટલી છે? 16,000 1000 ફી છે. ખાલી 16,000. 1000 ફી હોય તો પૈસા ક્યાંથી કાઢવા મારે એટલા બધા પાકીટ મારું ઘેરે ભૂલી ગયો છો એટલે તું મને થોડાક પૈસા નો ટેકો કર. કરું આવી જા ટેકો. ઓહો હો બહુ લખવા થઈ ગયો છો. તું સાનો મનવરે મને લખવા થઈ ગયો છે ને એમ કરીને મારો સવો દાદા તમે. ના એવું મારતો લાગે મને. નથી. લા મારો હાથ એમ નામ લટકી ગયો છે પેઢી વાર નો અને દાદા હાથ તમારો બહુ ભારે છે. એલા મારો હાથ ભાર્યા નથી. મારો હાથ એવો થઈ ગયો છે મેં 40 વર્ષથી શીવડા ખાધા બેઠા એવો થઈ ગયો છે. અને હવે હું આથી પૈયાન કરું છું ક્યાં ઓલાનું મફતિયાનું ઘર છે. મફતિયાનો આ સીધે સીધા વયા જાવ રસ્તે. મારું બાપો હજળ થઈ ગયું છે. ક્યાં શેરીમાં જવાનું છે? સાયલી સીધે સીધા મૂકો વેતા. સીધે સીધું એટલે વચમાં વ્યાકળું બેકળું ન આવતું નકર પડી નહીં એક નેરો આવે ઈ ફેંકી જાય. પેલા ઠેકવાનો વ્યાક નથી કાઢ્યું બીજો રસ્તો સીધી મને આ તો આઈલી ના થઈને બીજો રસ્તો જાય ના થઈને વયા જાવ દાદા. નથી કુચર્યા બુચર્યા વાહે નથી ને કુચર્યા સોંટી જાય છે તો. કૂતરા શેત ની નહીં અહીંયા. એવું છે? હા કુચરા નથી. આ હોટી વચમાં કેમ આવી ગઈ મને કઈ ખબર ન પડી.
આ તમારો હાથ બહુ ભાઈ એટલે હેઠો બેસી અહીંયા બેસી જા તારે તને ખબર નથી મેં કે જોયા જ ના તમને તે નો જોયા મેં તારા બાપા હરી ઉઠક બેઠક કરી અને 40 વર્ષ થઈ ગયા ને એને 5000 રૂપિયા તારા બેહવાળ માં આકેલા હતા ખબર ન હોય તને હવે તું હું અત્યારે હું હાલવા માંડું કેટલાક ડોક્ટર કેટલા ટાઈમે આવે છે ઈ મને કે દાદા વાગે બહુ કેટલા ટાઈમે આવે છે ડોક્ટર 11-12 વાગ્યા આવે અત્યારે વાગ્યા કેટલા ઈ મને કે વાગ્યા અત્યારે 10 વાગ્યા છે જોવો ને 10 વાગ્યા છે તો મરાઈ જાશું એ આ માથે બાંધેલું મારું કાઢી નાખ્યું એટલો માર્યો મને હવે તણે છો છે મેં તણે તણે છો ને મારા તણે છો છે એવો સવા 10 વાગ્યા છે હજી કલાકની વાર છે દાદા તો કલાકમાં તું પૂરો થઈ જશે એટલે મને હાલવા દે હા મૂકો વેતા આવે મારી નાખ્યા એ હવે હળવો મરાઈ જઈશું ઓ બાપા બાપાને કોઈ દે જોયા જ ના કાલી મને ખબર ન પડી ઓલે ફાકી મને ખબર આવી પછી હું ગઢો થઈ ગયો પણ ગઢામાં પૈસા કેટલા મળે કઈ ખબર જ ન પડતી મજા આવી ગઈ ગઢપણ તો બહુ મને મજા આવી કમાવાની બહુ મજા આવી બધા પૈસા બહુ આપે બાબા સીતારામ 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 બેહો બેહો બાપા બેહો એટલે અહીંયા એક ગાંડાલાલ ડોક્ટર રહેશે ને મને હાથમાં લખવા થઈ ગયો છે લખવા થઈ ગયો છે પણ મને લખવા કરી દે બાબા તો ક્યાંથી આવ્યો આ વખતે પૈસા મારે તમને મેં પેલા તમારા છોકરા ને પેલા ઓલો એમપી માં વયો ગયો ને મેં 5000 રૂપિયા આપ્યા હતા કેદી આપ્યા મને ખબર નથી એ તમને વાત ના કરી મારી પાસેથી ઉછીના લઈ ગયો છે મને કે મારા બાપા પાસેથી લઈ આવ્યો અરે પણ તમે આ પૈસાનો મને હાટું વાળી દેહો તો મારી મારતી કવાતા નથી મને આ બે હાથમાં લખવા છે આમ જો ખોટી મુશી કરું તો લગભગ થાય છે અરે મને તમને ખબર ન પડે અરે મને લખવા કરી દીધો છે એટલે ઈ મફતલાલ ડોક્ટર ની ખંસાળી ક્યાં આવી તે બતાવો હું તને બતાવું આગળ બાબા પૈસા મારે થોડાક જરૂર પડી છે મેં મારા પૈસા વપરાઈ ગયા છે થોડા પણ આપું એના પૈસા આપો પણ આપણે તળાજા હાલીને ગયા હતા કેટલા વર્ષ વયા ગયા એના જાજા વરહ ઈ વખતે હું તો વેણ્યું થઈ જાતો તો અત્યારે નથી માછી ડગલું ભરાતું મારો મને અડધો કરી દીધો જોવો તમે મારો ખખુરિયો થઈ ગયો છે આ મને અડધો ગાંડો કરી દીધો હવે તમે મને પૈસા થોડાક આપો ને પણ આપો કાઢો ને તો ઢીલા કરો ને તો નકર ડોક્ટર વયો જશે અરે નો જાય ગાંડાલાલ મને રહેવા દો હવે મને તમે લખવા કરી દીધો થોડાક પૈસા વધારે આપજો નકર ડોક્ટર ફી વધારે લે 1000 રૂપિયા આપો 1000 રૂપિયા આપવા નહીં લે એ તો બધું બક બક થાય મને કરી દીધો બક હું તમને તો સંપલા ઊંધા પડે હજી મારી ખબર ન પડતી અરે આ બાબાએ મને પૂરો કરી દીધો હું હાલત મારું આ બાબાએ તો મારો થઈ ગયા હા બો ક્યાંથી ભટકાણો આજ મને રવજીભાઈ આ દવા તો દેવાનું ભૂલાઈ ગયું આનો ફાકડો મારો તો એટલે તું ગઢા કરીને તો વહી ગયો પછી આજ આવ્યો પાછો ये सब क्या देखना હા તો ખાધેલી છે ફાકી હા કઈ છે હાલો शाबाश बेटा હા આ તો વનસ્પતિ છે नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है બોલા લે कोई गड़बड़ પહેલેથી દેવાય નહીં આ મને ક્યાં ખબર હતી જુવાના થઈ જવાના હે મસ્ત જુવાન થઈ ગયો હવે વાંધો નહીં આવું તો મને ખબર જ નહોતી પણ આમ ગઢામાં મને મજા તો આવી ગયો ઘણા પૈસા ભેગા કર્યા એમાં હવે જુવાન થઈ ગયો હવે વાંધો નહીં